હાલો મિત્રો, નમસ્તે અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓન કરીને રાખી દો, કેમ કે આવા જ સરકારી યોજનાને લગતા વિડીયોથી તમે વંચિત ના રહી જાઓ. આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે વ્યક્તિગત આવાસ યોજના 2026 વિશે, જેની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું. વ્યક્તિગત આવાસ યોજના 2026 નવ નિયમ મુજબ ફોર્મ ભરવાના છે. સીધા જ તમને 1,70,000 ખાતામાં કઈ રીતે મળી શકશે, કોણ કોણ અરજી કરી શકશે, કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાં મળી જશે. તો વિડીયોને સ્કીપ કરીને જવાની બિલકુલ ભૂલ ના કરતા. આજના આપણે આ સેશન વિડીયોમાં વાત કરવાની છે મળવાપાત્ર રકમ, ત્યારબાદ કોણ અરજી કરી શકશે, ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ત્યારબાદ કઈ રીતે અરજી કરવી, કઈ તારીખથી કઈ તારીખ સુધી અરજી કરી શકશો. સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી જવાની છે. તો વિડીયોને સ્કીપ કરીને ના જતા, તો વિડીયોમાં બન્યા રહો અંત. હવે આપણે વિગતે વાત કરીએ. હવે આપણે વાત કરીએ વ્યક્તિગત આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને વ્યક્તિગત આવાસ યોજનાથી થતા ફાયદા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વ્યક્તિગત આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તો શું છે ગુજરાત સરકારનો, તેના વિશે. તો રાજ્યના નબળા વર્ગના, આર્થિક રીતે પછાત અને આદિજાતિ એટલે કે એસટી અને એસસી જેવા વર્ગોના બેઘર પરિવારોનું પાકું ઘર બનાવવા માટેની નાણાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે, એટલે કે નાણાકીય રીતે સહાય કરવામાં આવે. આ યોજના દ્વારા સરકાર નાગરિકોને જીવન ધોરણમાં સુધારો કરવા અને ઝૂંપડપટ્ટી મુક્ત એટલે કે પાકું મકાન આપવાનો પ્રયાસ દ્વારા કરવામાં આવે છે. આ મુખ્ય ઉદ્દેશો અને ફાયદા. મુખ્ય ઉદ્દેશ અને ફાયદા વિશે વાત કરીએ તો પાકા મકાનનું નિર્માણ એટલે કે કાચા, ગારા માટીના અથવા કુબા ટાઈપના અસુરક્ષિત ઘરોમાં રહેતા લોકોને સુવિધાનું પૂરી પાડવામાં. કઈ રીતે સહાય કરી શકશે? નાણાકીય રીતે સહાય કરવામાં આવશે. ઘરના નવા બાંધકામ માટે લાભાર્થીને બેંક ખાતામાં સીધા આર્થિક સહાય એટલે ડેબિટ દ્વારા જમા કરવામાં આવશે, કે જે કોઈ હાથોહાથ નહીં પણ ખાતામાં જ સહાય મળી જશે. ત્યારબાદ વાત કરીએ જમીન માલિકીની જમીનનો ઉપયોગ. જે ગરીબ પરિવારો પાસે પોતાની માલિકીનો પ્લોટ જમીન તો છે, તેઓ નાણાકીય મદદ નથી, કે જેને પોતાના પાસે નાણાકીય આર્થિક સગવડ નથી, તેવા લોકો જે જમીન તો ધરાવે જ છે. ત્યારબાદ વાત કરીએ સામાજિક ઉદ્ઘાટન એટલે આદિજાતિ વિકાસ અને અન્ય સરકારી કચેરી દ્વારા સમાજ વંચિત, સર્વગ્ર અને સુરક્ષિત આવાસ બની રહે, એટલે કે સૌને પોતાનું પાકું મકાન મળી રહે તે માટેની આ આવાસ યોજના છે. તો હવે આગળ વાત કરીએ, તો બન્યા રહો વિડીયોમાં. જેમ કે પોતાનું પાકું મકાન હવે ફક્ત સપનું નહીં, પણ આ સરકારી વ્યક્તિગત આવાસ યોજના 2026 દ્વારા તમે તેને હકીકતમાં બદલી શકશો. વાત કરીએ મુખ્ય પાત્રતા એટલે કે શરત, કે શું એલિજિબલ હોવું જોઈએ. તો જમીન માલિકી. અરજદાર પાસે મકાન બાંધકામ માટે પોતાની માલિકીનો પ્લોટ કે જમીન હોવી જોઈએ, એ ખૂબ જ આવશ્યક છે. પાકા મકાનની ગેરરીતિ એટલે કે અરજદારે કે તેના પરિવારે કોઈ પણ સભ્ય પાસે ભારતમાં ક્યાંય પણ પાકું મકાન હોવું જોઈએ નહીં, એટલે કે તેની પાસે પહેલાથી જ કોઈ પાકું મકાન અથવા તો સરકારી આવાસ યોજનાનો કોઈ પણ યોજનામાંથી લાભ મળેલો હોવો ન જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલ મર્યાદા, દાખલા તરીકે 3 લાખથી વધુ કે તેથી ના હોવી જોઈએ અથવા તેથી ઓછી હોવી જોઈએ. અન્ય લાભની વાત કરીએ તો અગાઉ સરકારી આવાસ યોજના કે અન્ય કોઈ આવાસ યોજનાનો સહાયનો લાભ લીધેલ ના હોવો જોઈએ. તો જો આટલું તમારી પાસે નહીં હોય તો તમને અવશ્ય આવાસ યોજનાનો લાભ, વ્યક્તિગત આવાસ યોજનાનો લાભ મળી રહ્યો. ત્યારબાદ આગળ વાત કરીએ, જો તમારી વ્યક્તિગત આવાસ યોજનામાં અરજી કરવી છે તો કયા કયા અરજી કરવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ છે તે જોઈએ તેના વિશે. તો સૌપ્રથમ આધાર કાર્ડ, ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ, ત્યારબાદ અરજદારનો જાતિનો અથવા તો પેટા જાતિનો દાખલો, ત્યારબાદ રહેઠાણના પુરાવા, જેમાં જેવા કે લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ભાડા કરારનું પ્રમાણપત્ર, વેરાપત્ર, જે પૈકી કોઈ પણ એક હોય તો ચાલશે. ત્યારબાદ નંબર 5 પર બેંક પાસબુકની નકલ, જેમાં આઈએફએસસી કોડ હોય તેવો. ત્યારબાદ જમીનનું પાકું મકાન બનાવે છે તે જમીન પોતાના માલિકીની છે કે નહીં તેનો દાખલો તમારા તલાટી પાસેથી મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ મકાન બાંધકામ માટેની મંજૂરી તમારે મેળવી લેવાની રહેશે, જે પંચાયતમાંથી મળે. ત્યારબાદ અન્ય જો કોઈ આવશ્યક ડોક્યુમેન્ટની જરૂર પડે તો તે પણ દેવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરતા જણાવીએ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો અને કઈ રીતે તમને આ 1,70,000 સહાય છે તે મળી રહેશે. તો આવેદન કરવાની હાલ 26/7/2026 થી ચાલુ થઈ ગયું છે અને આવેદનની અંતિમ તારીખ એટલે કે આવેદન કરવાની અંતિમ તારીખ 10/8/2026 સુધી તમે અરજી કરી શકશો. અને કઈ રીતે તમને સહાયની રકમ મળી શકે. તો સૌપ્રથમ પહેલો વહીવટ મંજૂર કર્યા બાદ એટલે કે 30,000 રૂપિયા તમને મકાન બાંધકામનું
ચાલુ કરવા માટે મળી જશે. ત્યારબાદ બાંધકામનું લેન્ટર સુધી પહોંચાડો ત્યારે તમને બીજો હપ્તો છે જે 80,000 રૂપિયાનો મળી જશે. ત્યારબાદ ત્રીજા હપ્તાની વાત કરીએ તો મકાન બાંધકામનું લેવલ છત એટલે કે છત ભરવાની બાકી રહે ત્યારે તમને છત સુધી પહોંચાડો ત્યારે તમને 50,000 રૂપિયા સહાય મળી જશે. ત્યારબાદ તમે બાથરૂમ સહિત સંપૂર્ણ કામ પૂર્ણ કરો ત્યારે તમને 10,000 રૂપિયાની સહાય મળી જશે. આ રીતે ટોટલ 1,70,000 રૂપિયાની સહાય મળી જશે. અને આ અરજીનો લાભ લેવા માટે આ યોજનાનો લાભ લેવા માટે ઈ1 બંધુના ઓફિશિયલ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વાત કરીએ વેબસાઇટની તો vkygujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. તો કોમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને આવા જ સરકારી યોજનાને લગતા વિડીયો માટે તમારે સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.